ધોરણ 11 સાયન્સ રસાયણ વિજ્ઞાન પ્રકરણ 2. તો આપણે અત્યાર સુધી પ્રકરણ 1ની વાત કરી. પ્રકરણ એ એટલે કે રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ એના વિશે આપણે વાત કરી. એમાં પણ આપણે ખાસ આઈએમપી દાખલાની વાત કરી કે ભાઈ પાછળની સાઈડ જે કંઈ દાખલા આપણે ભણ્યા એ દાખલા આપણા માટે મોસ્ટ આઈએમપી છે. આજે આપણે બીજું ચેપ્ટર શરૂ કરીએ, પરમાણુનું બંધારણ. પરમાણુનું બંધારણ, પરમાણુ શબ્દ આપણે બધા પરિચિત છીએ. થોડુંક રફમાં સમજીએ કે પરમાણુ, તો આપણને ખબર છે કે પરમાણુ જુદા જુદા ઘટક કણોનો બનેલો, અને આ ઘટક કણ એટલે કે પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન અને બીજા ઘણા બધા. આ ધન વીજભાર ધરાવે, આ જીરો, આ ઋણ વીજભાર ધરાવે. આ બે પરમાણુના કેન્દ્રમાં હોય, આ કેન્દ્રની બહાર જુદી જુદી કક્ષકોમાં હોય. આ પરમાણુનું બંધારણ, એના નામ ઉપરથી જ ખબર પડે કે આપણે આના બંધારણની વાત કરવાની. આના બંધારણની સામાન્ય માહિતી આપણને ખબર છે કે પરમાણુનું કેન્દ્ર અંદર વચ્ચે હોય, પછી એની આસપાસ જુદી જુદી કક્ષકોમાં, કક્ષા અને કક્ષાની કક્ષકોમાં ઇલેક્ટ્રોન રહેલા હોય. આ જુદી જુદી કક્ષકોમાં ઇલેક્ટ્રોન રહેલા હોય છે. આની આપણને બધાને ખબર છે. ચેપ્ટરને આપણે બે ભાગમાં વહેંચીએ તો કક્ષકો અને ક્વોન્ટમાંક સુધીનું ચેપ્ટર છે. એમાં આપણને તત્વના ઘટકો જે કાંઈ છે એ ઘટકો કઈ રીતે શોધવામાં આવ્યા, શું છે શું નહીં, એના વિશે વાત કરી છે. હું તમને અત્યારે ટેક્સ્ટબુકમાંથી એ ખાલી સમજાવું છું, જે આપણે અત્યારે હાલ તૈયાર કરવું નથી. પણ પછી જો જરૂરિયાત પડશે, આપણા કોર્સમાંથી નીકળે ન નીકળે, એના પછી આપણે એને સમજીએ. તો હું તમને અહીંયા ટેક્સ્ટબુકમાં સમજાવું. ચેપ્ટર બીજું, પરમાણુનું બંધારણ. પરમાણુના બંધારણમાં અપરમાણુવીય કણો એટલે પરમાણુના કણો, એમાં ઇલેક્ટ્રોનની શોધ કઈ રીતે થઈ, ઇલેક્ટ્રોનનો વીજભાર અને દળનો ગુણોત્તર, ઇલેક્ટ્રોન ઉપર વીજભાર કઈ રીતે લેવામાં આવ્યો, પ્રોટોન અને ન્યુટ્રોનની શોધ કઈ રીતે થઈ. પછી પરમાણુના જુદા જુદા નમૂનામાં સૌથી પહેલાં થોમ્સનનો નમૂનો, પછી રુથરફોર્ડનો નમૂનો. રુથરફોર્ડે કીધું હતું કે પરમાણુની ત્રિજ્યા જો 10⁻10 મીટર હોય તો એના કેન્દ્રની ત્રિજ્યા 10⁻15 મીટર થાય છે. એટલે કે પરમાણુના ત્રિજ્યાની સાપેક્ષે એનું કેન્દ્ર 10⁻5 પાર્ટનું એટલે 1,00,000 ભાગનું હોય છે. પછી અહીંયા એક કોષ્ટક આપેલું છે પેજ નંબર 30 ઉપર, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન, એનો નિરપેક્ષ વીજભાર, સાપેક્ષ વીજભાર, એનું દળ. આ એક કોષ્ટક છે એ ખરેખર યાદ રાખવા જેવું છે. તો આ એક કોષ્ટક તમારે મૂળભૂત કણોના ગુણધર્મની સાપેક્ષનું, આ એક કોષ્ટક છે પેજ નંબર 30 ઉપર આપેલું, એ ખાસ એકાદ વખત લખવું. ફેરબુકમાં કોષ્ટક એકવાર લખવું, પછી હું લખાવું ત્યાંથી લખવાનું. આ રુથરફોર્ડનો પરમાણુવીય નમૂનો, એના પછી પરમાણુ ક્રમાંક અને પરમાણુનું દળ ક્રમાંક, સમભારિકો અને સમસ્થાનિકો. આ હું તમને સમજાવીશ, આ જરૂરી છે. રુથરફોર્ડના નમૂનાની ખામી, પછી પરમાણુનો બોરનો નમૂના તરફ દોરી જતો વિકાસ, પછી એના ઉપરથી વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ સ્વભાવ એટલે પરમાણુનો દ્વૈત સ્વભાવ છે. દ્વૈત સ્વભાવની થોડીક વાત છે. એક તરંગ પ્રકૃતિ અને એક કણ પ્રકૃતિ. એ તણ અને આ કણ સ્વભાવ છે. અહીંયા એનો તરંગ સ્વભાવ છે. કણ પ્રકૃતિ ને તરંગ પ્રકૃતિ છે, એના ઉપરથી ફોટો ઇલેક્ટ્રિક અસર છે. પછી વિદ્યુત ચુંબકીય વિકિરણનો દ્વૈત સ્વભાવ જે આગળ ઉપર ભણ્યા એની એક સંયુક્ત વાત છે. પછી ક્વોન્ટમીકૃત ઇલેક્ટ્રોનીય ઉર્જા સ્તરના પુરાવા, એના ઉત્સર્જન ને અવશોષણ વર્ણપટની વાત છે. હાઇડ્રોજન રેખા વર્ણપટ અને હાઇડ્રોજન રેખા વર્ણપટ ઉપરથી જુદી જુદી શ્રેણી, લાયમન, બામર, પાસ્ચન, બ્રેકેટ અને ફ્રુન્ડ, આ શ્રેણીઓની વાત છે જે બોરના પરમાણુવીય નમૂનાની સાપેક્ષે છે. એની સાપેક્ષે રીડબર્ગનું સૂત્ર છે, હાઇડ્રોજન રેખા વર્ણપટની સમજૂતી છે અને બોરના પરમાણુવીય નમૂનાની મર્યાદા છે.
આ બોરના પરમાણુય નમૂનાની મર્યાદા પછી ક્વોન્ટમ યાંત્રિકીમાં દ્રવ્યની દ્વૈત વર્તણૂક અને હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. આ હાઇઝનબર્ગ છે એ થોડો ઘણો ઇમ્પોર્ટન્ટ કહી શકાય. આટલા ભાગમાં બે જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ, એક બોરનો પરમાણુય નમૂનો અને એક હાઇઝનબર્ગનો સિદ્ધાંત. એ બે તમારા જેડબલી નીટ લેવલના કન્સેપ્ટમાં કદાચ પૂછાય તો, બાકી આગળનો ભાગ જે શોધ ને એવું બધું છે એ પૂછાવાની શક્યતા બહુ ઓછી છે. પછી આ હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતની ગણતરીની સાપેક્ષની વાત છે. પછી પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિકીય નમૂનો, ક્વોન્ટમ મિકેનિકલ મોડલ ઓફ એટમ. કોઈ પણ પરમાણુને ક્વોન્ટમ એટલે ઉર્જા, એને ઉર્જા સ્તરની સાપેક્ષે કઈ રીતે અલગ અલગ દર્શાવી શકાય એના વિશેની વાત એ ક્વોન્ટમ યાંત્રિકીય નમૂના ઉપરથી આવ્યો. ને એના માટેના બે વૈજ્ઞાનિક હતા. એમાં એક હતા શ્રોડિંજર, જેને બહુ જ સરસ વાત કરી. અને શ્રોડિંજરે ઇલેક્ટ્રોનના સ્થાનની સાપેક્ષે ઘણી બધી વાત કરી. શ્રોડિંજરે પોતાનું એક ઇક્વેશન આપ્યું છે, ∇2ψ/dx² પ્લસ ∇2ψ/dy² પ્લસ ∇2ψ/dz² પ્લસ 8π²h/4π એ આખું સૂત્ર છે જેની આપણે અત્યારે જરૂરિયાત નથી. પછી હાઇડ્રોજનનો પરમાણુ ને હાઇડ્રોજનના એ શ્રોડિંજરનું સમીકરણ, અને એના પછી છે કક્ષકો અને ક્વોન્ટમાંક. આપણે અહીંયાથી ભણવાની શરૂઆત કરવાની છે ટેક્સ્ટબુકના પેજ નંબર 51થી. ટેક્સ્ટબુકના પેજ નંબર 51થી આપણે ભણવાની શરૂઆત કરવાની છે, જેમાં સૌથી પહેલી વાત આપણે કક્ષકો અને ક્વોન્ટમ આંક વિશે વાત કરવાની છે. કક્ષકો અને ક્વોન્ટમાંક. ક્વોન્ટમાંક 4 પ્રકારના છે: મુખ્ય ક્વોન્ટમાંક, ગૌણ ક્વોન્ટમાંક, ચુંબકીય ક્વોન્ટમાંક અને સ્પિન ક્વોન્ટમાંક. એના ઉપરથી ઇલેક્ટ્રોનનું સ્થાન દર્શાવી શકાય. પહેલા 3 ક્વોન્ટમાંક ઉપરથી કક્ષકોને દર્શાવી શકાય. તો કક્ષકો અને ક્વોન્ટમાંક. હવે આપણને બધાને ખબર છે કે પરમાણુના કેન્દ્રની આસપાસનો આ વિસ્તાર એને કક્ષા કહેવાય. ને કક્ષાની અંદર કક્ષકો હોય. ખરેખર કક્ષા એટલે કે એક ડેન્સ પાર્ટ છે. એ આ ભાગ રહ્યો ને એ પહેલી કક્ષા થઈ. પછી આ ભાગ છે એ બીજી કક્ષા થઈ. પછી આ ભાગ જે છે એ ત્રીજી કક્ષા થઈ. એના પછીનો ભાગ એટલે ચોથી કક્ષા થઈ. ભાઈ, કક્ષા અને કક્ષક અલગ છે. કક્ષા અને કક્ષક. કક્ષા એક મોટો વિસ્તાર છે. માનો કે આટલી કક્ષક છે તો આ આખા ભાગને અહીંથી અહીં સુધીના ભાગને કક્ષા કહેવાય. અને એમાં પર્ટિક્યુલર કઈ જગ્યાએ, તો એને એની કક્ષક કહેવાય. દાખલા તરીકે આપણે એમ કહેતા હોય કે બહુ મોટી સોસાયટી છે જેને 10 શેરી છે, તો એ આખી સોસાયટી છે એ તમારી કક્ષા થઈ ગઈ. એને એમાં પર્ટિક્યુલર શેરી નંબર 1, શેરી નંબર 2, શેરી નંબર 3, શેરી નંબર 4, એને એની કક્ષક કહેવાય. આ કક્ષકમાં ઇલેક્ટ્રોન હોય. આ કક્ષકમાં ઇલેક્ટ્રોન હોય કારણ કે ખબર છે કે પરમાણુના કુલ કદની સાપેક્ષે એનું કેન્દ્ર 10⁻⁵ માં ભાગનું છે. એટલે કે પરમાણુની ત્રિજ્યા, જો આપણે એવું કહીએ કે કેન્દ્રની ત્રિજ્યા 1 સેન્ટીમીટર હોય, ત્રિજ્યા 1 સેન્ટીમીટર હોય, તો 1,00,000 સેન્ટીમીટર ત્રિજ્યા જેટલો પરમાણુ હોય. આ કેન્દ્ર છે. અને માનો કે પરમાણુનો બહારનો ભાગ છે એ 1,00,000 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવે, એવડો મોટો ભાગ હોય, તો એનું કેન્દ્ર 1 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવે છે. 1,00,000 સેન્ટીમીટર તમે એને મીટરમાં કન્વર્ટ કરો તો 1000 મીટર અને 1 કિલોમીટર
એટલે 1 કિલોમીટરની ત્રિજ્યા જેટલો પરમાણુ હોય તો 1 સેન્ટીમીટરની ત્રિજ્યા જેટલું એનું કેન્દ્ર હોય. તો આપણે જોઈએ કે પરમાણુના કુલ કદની સાપેક્ષે એનું કેન્દ્ર ખૂબ જ નાનું છે. એટલે પ્રોટોન અને ન્યુટ્રોન કેન્દ્રમાં છે તો એની ગોઠવણી માટે કંઈ નથી. પણ આ મોટો ભાગ જે છે એ ભાગ માત્ર ઇલેક્ટ્રોન વડે રોકાયેલો છે. અને ઇલેક્ટ્રોન પણ બધી જ જગ્યાએ એક સરખા નથી. આખા પરમાણુમાં બધી જ જગ્યાએ ઇલેક્ટ્રોન એક સમાન અવસ્થામાં જોવા મળતા નથી. એટલે ઇલેક્ટ્રોનના ચોક્કસ સ્થાન દર્શાવતા ભાગને, ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ છે એ સ્થાન દર્શાવતા ભાગને એની કક્ષા કહેવાય. એ કક્ષામાં પર્ટિક્યુલરલી કઈ જગ્યાએ, તો એની કક્ષક કહેવાય. તો કક્ષાની અંદર કક્ષકો હોય અને બે કક્ષા વચ્ચેના આ ખાલી ભાગને નોડલ ભાગ કહેવાય. આ ખાલી ભાગ છે એને નોડલ ભાગ કહેવાય, નોડલ સમતલ કહેવાય, જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના હોતી નથી. એટલે કક્ષામાં કક્ષકો હોય, બે કક્ષા વચ્ચે નોડલ ભાગ હોય. પરમાણુના કુલ કદની સાપેક્ષે એનું કેન્દ્ર 10⁻⁵ પાર્ટનું જ હોય છે. તો આપણે કક્ષા, કક્ષક અને ક્વોન્ટમાંક વિશે વાત કરીએ. તો શરૂઆતમાં આપણે કક્ષકો અને ક્વોન્ટમાંકની વાત કરીએ કે પરમાણુમાં ઘણી બધી સંખ્યામાં કક્ષકો હોય છે અને આ કક્ષકોને તેના કદ, આકાર અને દિક વિન્યાસ એટલે કે દિશાકીય ગોઠવણી પરથી વિભેદિત એટલે કે અલગ કરી શકાય છે. અને નાના કદની કક્ષકનો અર્થ થાય કેન્દ્રની નજીક અને મોટા કદની કક્ષકનો અર્થ થાય કેન્દ્રથી દૂર. તો નાના કદની કક્ષકનો અર્થ થશે નાના કદની કક્ષકનો અર્થ થાય કે તે કેન્દ્રની નજીક છે. નાના કક્ષક હોય, નાના કદની કક્ષક હોય એનો મતલબ કેન્દ્રની નજીક છે. આપણને ખબર છે કે આ પહેલી કક્ષક છે તો એનું કદ નાનું હોય, પછી મોટું હોય, પછી એના કરતાં મોટું. જેમ કેન્દ્રથી દૂર જતા જઈએ એમ કદ વધતું જાય. અને દિક વિન્યાસ એનો મતલબ એવો થાય કે બીજી દિશા કરતાં અમુક ચોક્કસ દિશામાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધારે છે. પરમાણ્વીય કક્ષકો આ દિક વિન્યાસ એટલે કે દિશાકીય ગોઠવણીનો અર્થ થાય દિક વિન્યાસનો અર્થ થાય કે બીજી દિશા કરતાં અમુક ચોક્કસ દિશામાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધારે છે. અને આ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનાનો વિસ્તાર એટલે જ આપણે એને પરમાણુની કક્ષક કહીએ છીએ અથવા કક્ષા કહીએ છીએ. પરમાણુવીય કક્ષકોને તેના ક્વોન્ટમાંક તરીકે ઓળખાતી બાબતથી દરેક કક્ષકને પરમાણુવીય કક્ષકોને તેના ક્વોન્ટમ આંકથી ઓળખાય છે. દરેક પરમાણુવીય કક્ષક તેના ક્વોન્ટમ આંકથી ઓળખાય છે અને એને 3 ક્વોન્ટમ આંક હોય. કક્ષકોને 3 ક્વોન્ટમાંક N, L અને
એમથી દર્શાવી શકાય છે. એટલે કે દરેક કક્ષકને 3 ક્વોન્ટમ અંક હોય, n, l અને m. તમે જુદી કક્ષક લઈ લ્યો તો એના ક્વોન્ટમ અંકના મૂલ્ય બદલાઈ જાય. તમે કક્ષક બદલાવી નાખો તો એનો ક્વોન્ટમ અંકનું મૂલ્ય બદલાઈ જાય. n, l અને m ઉપરથી દરેક કક્ષકને દર્શાવી શકાય છે. એટલે કક્ષકને દર્શાવવા માટે 3 વસ્તુ જોઈએ આપણે, n, l અને m. જેમ આપણા ઘરના સરનામા હોય ને એમ આ કક્ષકના સરનામા છે. n, l અને m એ કક્ષકોના સરનામા છે. કક્ષકોને દર્શાવવા માટે, કક્ષકો ક્યાં રહેલી છે દર્શાવવા માટે n, l અને m નો ઉપયોગ થાય છે. જેમાં દરેક ક્વોન્ટમ અંક શું દર્શાવે છે એને આપણે સમજીએ તો n એટલે મુખ્ય ક્વોન્ટમ અંક. અને મુખ્ય ક્વોન્ટમ અંક છે ને એ કક્ષા અથવા તો કોષ દર્શાવે. n એટલે મુખ્ય ક્વોન્ટમ અંક અને મુખ્ય ક્વોન્ટમ અંક છે એ કક્ષા અથવા તો કોષ દર્શાવે. l આ બીજો ક્વોન્ટમ અંક l એટલે ગૌણ ક્વોન્ટમ અંક. એના 3 નામ છે: ગૌણ ક્વોન્ટમ અંક, એનું બીજું નામ છે કોણીય વેગમાન ક્વોન્ટમ અંક, એને અંગ્રેજીમાં એઝીમ્યુથ્યુઅલ ક્વોન્ટમ અંક પણ કહેવાય છે. અને આ ત્રણેય ક્વોન્ટમ અંક પરથી ત્રણેય એક જ વસ્તુ છે. આ ત્રણેય માટે l માટેના 3 નામ છે: ગૌણ ક્વોન્ટમ અંક, કોણીય વેગમાન ક્વોન્ટમ અંક અને એઝીમ્યુથ્યુઅલ ક્વોન્ટમ અંક. એને સહાયક ક્વોન્ટમ અંક પણ કહેવાય છે. અને આના ઉપરથી આપણને કક્ષકનો પ્રકાર ખબર પડે. ગૌણ ક્વોન્ટમ અંક ઉપરથી કક્ષકનો પ્રકાર નક્કી કરે કે ભાઈ કક્ષક S પ્રકારની છે, P પ્રકારની છે, D પ્રકારની છે, F પ્રકારની છે. આ કક્ષકનો પ્રકાર છે એ આપણને કોણીય વેગમાન ક્વોન્ટમ અંક L ઉપરથી ખબર પડે. અને ત્રીજો ક્વોન્ટમ અંક છે ચુંબકીય ક્વોન્ટમ અંક M. એને ચુંબકીય ક્વોન્ટમાંક કહેવાય. અને આ ચુંબકીય ક્વોન્ટમાંક પરથી કક્ષકોની પેટા કક્ષક ખબર પડે. કક્ષકોની આપણે સિમ્પલી યાદ રાખવા માટે લખીએ તો કક્ષકોની પેટા કક્ષકની ખબર પડે. તો કક્ષક માટેના 3 ક્વોન્ટમાંક છે: મુખ્ય ક્વોન્ટમાંક n, કોણીય વેગમાન ક્વોન્ટમાંક l અને ચુંબકીય ક્વોન્ટમાંક m. એના પછી એક ચોથો ક્વોન્ટમાંક ભણવાનો છે આપણે s. એને ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટમાંક કહેવાય. અને એ s છે એ ઇલેક્ટ્રોનના ભ્રમણ માટે વપરાય છે. આ 3 સિવાયનો એક ચોથો ક્વોન્ટમાંક છે s. એને ઇલેક્ટ્રોનીય ભ્રમણ ક્વોન્ટમાંક. જે ઇલેક્ટ્રોનના ભ્રમણની દિશા માટે છે.
તો આપણે ટોટલ 4 ક્વોન્ટમાંક ભણવાના. 4 ક્વોન્ટમાંકમાં પહેલો ક્વોન્ટમાંક ભણવાનો આપણે n, બીજો ક્વોન્ટમાંક ભણવાનો આપણે l, ત્રીજો ક્વોન્ટમાંક ભણવાનો m અને ચોથો ક્વોન્ટમાંક ભણવાનો s. તમે ક્યાંય હવે પછીના રસાયણ વિજ્ઞાનમાં કોઈ પણ લેવલ સુધી અપ ટુ કોલેજના લેવલ સુધી જો તમે કોઈ પણ વસ્તુની ઇલેક્ટ્રોનીય રચનાની બાબતે જશો તો સિમ્પલી તમે અહીંયા પહોંચી જશો. અને તમને બધાને ખબર છે કે ઉર્જાની સાપેક્ષની વાત છે કે જેમ શક્તિ વધે એમ સ્થિરતા ઘટે અને જેમ શક્તિ ઘટે એમ સ્થિરતા વધે. આ બધું જ ક્યાંક ને ક્યાંક એની સાપેક્ષે છે. ક્વોન્ટમ એટલે ઉર્જા, ક્વોન્ટમ એટલે ઉર્જા, ક્વોન્ટમાંક એટલે ઉર્જા દર્શક આંક. ઉર્જાની સાપેક્ષે આંકને ક્વોન્ટમ આંક તરીકે ઓળખીએ છીએ અને ક્વોન્ટમાંક ઉપરથી આપણે ઇલેક્ટ્રોનની વાત કરવાની છે. તો ક્વોન્ટમાંક ઉપરથી ઇલેક્ટ્રોનની વાત કરવાની શરૂઆત કરીએ એટલે સૌથી પહેલો ક્વોન્ટમાંક ભણીએ આપણે મુખ્ય ક્વોન્ટમાંક. સૌથી પહેલો ક્વોન્ટમાંક ભણીએ આપણે મુખ્ય ક્વોન્ટમાંક. તો આજે આપણે પહેલી શરૂઆત કરીએ મુખ્ય ક્વોન્ટમાંક n થી. મુખ્ય ક્વોન્ટમાંક માટે સંકેત n વપરાય છે. મુખ્ય ક્વોન્ટમાંક n એ કક્ષકનું કદ અને વિશેષ પ્રમાણમાં ઉર્જા નક્કી કરે છે. મુખ્ય ક્વોન્ટમાંક n એ કક્ષકનું કદ અને ઉર્જા નક્કી કરે છે. મુખ્ય ક્વોન્ટમાંક કક્ષકનું કદ અને ઉર્જા નક્કી કરે છે. આ n નું મૂલ્ય એટલે કે મુખ્ય ક્વોન્ટમાંકનું મૂલ્ય ધન પૂર્ણાંક સંખ્યા હોય છે. એનનું મૂલ્ય હંમેશા ધન પૂર્ણાંક સંખ્યા એટલે કે 1, 2, 3, 4, 5 લઈશું. એટલે કે n ઇઝ ઇક્વલ ટુ 1, 2, 3, 4, 5, 6 એ રીતે દર્શાવીશું. n મુખ્ય ક્વોન્ટમાંક એ કોષની ઓળખ પણ આપે છે. મુખ્ય ક્વોન્ટમ આંક કોષની ઓળખ આપે છે. અને મુખ્ય ક્વોન્ટમાંકના મૂલ્યના વધારા સાથે કક્ષકની સંખ્યા પણ વધે છે અને મુખ્ય ક્વોન્ટમાંકના વધારા સાથે કક્ષકનું કદ પણ વધે છે. મુખ્ય ક્વોન્ટમ આંક n ના મૂલ્યના વધારાની સાથે સાથે કક્ષકનું કદ વધે છે તથા ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર પણ વધે છે.
સાથે સાથે બીજી વાત કરીએ કે મુખ્ય ક્વોન્ટમાંક એનના વધારાની સાથે તેમાં માન્ય કક્ષકોની સંખ્યા પણ વધે છે, જેને n સ્ક્વેરથી દર્શાવાય છે. એટલે કે મુખ્ય ક્વોન્ટમાંક n હોય તો એમાં રહેલી કક્ષકોની સંખ્યા n સ્ક્વેર જેટલી જોવા મળે છે, અને n નું મૂલ્ય વધે એમ કક્ષકનું કદ વધે તથા ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર પણ વધે છે. હવે ઇલેક્ટ્રોનનું અંતર વધ્યું એના લીધે થઈ અને એને વધારે ઉર્જા દર્શાવે છે એમ, એટલે કહી શકીએ કે n ના વધારાની સાથે કક્ષાની ઉર્જા પણ વધે છે. અને કેન્દ્રથી ઋણભાર ધરાવતા ઇલેક્ટ્રોનને ખસેડવા માટે વધારે ઉર્જાની જરૂર પડતી હોય છે. તો એનના વધારાની સાથે કક્ષાની ઉર્જાને પણ દર્શાવી શકાય છે. કક્ષાની ઉર્જા પણ વધતી જાય છે કે મુખ્ય ક્વોન્ટમાંક n એ ધન પૂર્ણાંક સંખ્યા દર્શાવે, એનું મૂલ્ય 1, 2, 3, 4, 5 હોઈ શકે. એનના મૂલ્યના વધારાની સાથે કક્ષકનું કદ પણ વધે છે. આપણે જોયું તો આ કેન્દ્રમાં કે જેમ આગળ વધતા જઈએ, આ n બરાબર 1 હોય, 2 હોય, 3 હોય, તો એનનું મૂલ્ય જેમ વધતું ગયું એમ કેન્દ્રથી અંતર પણ વધતું ગયું ને કક્ષાનું કદ પણ વધતું ગયું. કક્ષા અને કક્ષકનું કદ વધે છે તથા ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર પણ વધે છે. મુખ્ય ક્વોન્ટમાંક એનના વધારાની સાથે તેમાં માન્ય કક્ષકોની સંખ્યા n સ્ક્વેર જેટલી હોય છે, કે n બરાબર જો આપણે 1 હોય તો n સ્ક્વેર બરાબર 1 થાય, એટલે કે પહેલી કક્ષામાં એક જ કક્ષક હોય. પણ n બરાબર 2 લઈ તો 2 નો વર્ગ એટલે 4 કક્ષક હોય. n બરાબર 3 લઈ તો 3 નો વર્ગ એટલે 9 કક્ષક હોય. n બરાબર 4 લઈએ તો 4 નો વર્ગ એટલે ચોથી કક્ષામાં 16 કક્ષક હોય. તો જેમ જેમ n નું મૂલ્ય વધતું જાય એમ માન્ય કક્ષકોની સંખ્યા પણ વધતી જાય છે, અને એને n સ્ક્વેરથી દર્શાવાય છે. n ના વધારાની સાથે સાથે કક્ષાની ઉર્જા પણ વધે છે, અને n ના મૂલ્યને નીચેના મૂળાક્ષરોથી દર્શાવાય છે. n ના મૂલ્યના વધારાની સાથે કોષને નીચે મુજબ અંગ્રેજી મૂળાક્ષરોથી કોષને નીચે મુજબ અંગ્રેજી મૂળાક્ષરોથી દર્શાવાય છે. કે n ના મૂલ્ય 1, 2, 3, 4 એ રીતે વધતા જાય તો એના માટે કોષની સંજ્ઞા કે, કેપિટલ K, કેપિટલ L, કેપિટલ M, કેપિટલ N, પછી O, P એ રીતે વધતું જાય. એટલે કે પહેલા કોષને K કોષ કહેવાય, બીજા કોષને L કોષ કહેવાય, ત્રીજા કોષને M કોષ કહેવાય, ચોથા કોષને N કોષ કહેવાય, પાંચમા કોષને O, P એ રીતના દર્શાવાય છે. તો મુખ્ય ક્વોન્ટમાંકની સાપેક્ષે કોષ દર્શાવતી વખતે એના અંગ્રેજી મૂળાક્ષરના કેપિટલ અક્ષરને જ ધ્યાનમાં લેવામાં આવે છે.
તો આજે આપણે મુખ્ય ક્વોન્ટમાંક ભણ્યા. એ સિવાય ચેપ્ટર 2ની શરૂઆતથી માંડીને શું શું આપેલું છે એના વિશેની પણ વાત કરી છે. તો તમે આટલી વાતને ખાસ ધ્યાનમાં રાખજો. તો ચેપ્ટર 2ના શરૂઆતના ભાગને આપણે અત્યારે ભણતા નથી. આપણે નવો પાર્ટ શરૂ કરીએ છીએ, જેમાં આપણે પરમાણુની ઇલેક્ટ્રોન રચના ભણવાની છે. પરમાણુની ઇલેક્ટ્રોન રચના ભણવાની છે. ઇલેક્ટ્રોન કક્ષાની કક્ષકોમાં હોય એટલે કક્ષકો અને એની સાપેક્ષના ક્વોન્ટમાંક. તો કક્ષકો માટે 3 ક્વોન્ટમાંક n, l અને m. એમાંથી n આજે ભણ્યા, l અને m આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. તો કક્ષકો, કોઈ પણ પરમાણુમાં કક્ષકો હોય એની સાપેક્ષના ક્વોન્ટમાંક કેટલા હોય, આ ક્વોન્ટમાંકના મૂલ્યથી કક્ષકને દર્શાવી શકાય. એમાંનો એક ક્વોન્ટમાંક એટલે મુખ્ય ક્વોન્ટમાંક nની આપણે વાત કરી. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, તમારે બધાએ તૈયાર કરવાનો છે. રફમાં પોઈન્ટવાર આ રીતે લખી અને આટલો ભાગ ખાસ 2-3 વાર લખીને તૈયાર કરજો. આ બધું તમારે ફેરબુકમાં એક વખત લખવાનું છે. ચેપ્ટર 2ની ફેરબુકમાં લખતી વખતે આગળના ભાગ માટે જગ્યા છોડવાની જરૂર નથી. આગળના ભાગની જગ્યા ન છોડતા એમનેમ જ તમે લખી નાખજો. ચેપ્ટર 1 પૂરું થાય પછી ચેપ્ટર 2 તમારે એમનેમ સીધું લખવાની શરૂઆત કરી નાખવાની છે. તો ચેપ્ટર 2 પરમાણુના બંધારણનો બીજો ભાગ આપણે શરૂ કર્યો. એના પહેલા લેક્ચરમાં આપણે મુખ્ય ક્વોન્ટમાંક n વિશે વાત કરી છે.